અળવીના પાનના પાતરા તો તમે બનાવ્યા હશે, પણ એકવાર આ સોફ્ટ અને ટેસ્ટી અળવીના પાનના ઢોકળા તમે બનાવીને ટ્રાય કરજો. બસ અહીંયા લઈ લીધું છે આપણે ચણાનો લોટ, તેમાં કટિંગ કરેલા અળવીના પાન, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, કોથમીરના પાન, જીરું, ધાણા જીરું, હળદર બધું મિક્સ કરીને થોડું પાણી ઉમેરતા જશું અને ડો બનાવશું. આમાં આપણે અળવીના પાનનું પ્રમાણ વધારે રાખવાનું છે, પાણી ઓછું નાખવાનું છે, જેનાથી આપણે ડો ઢીલું ન થઈ જાય. બેકિંગ સોડા એડ કરી અને મિક્સ કરી લઈશું. પછી સ્ટીમરની ડીશમાં આપણે તેલ ગ્રીસ કરી અને ઢોકળાનું મિશ્રણ પાથરી દઈશું. ઢોકળીમાં પાણી ઉકળે એટલે 2 પ્લેટ મૂકીને આપણે 10 થી 15 મિનિટ જેવું પકાવી લઈશું. અહીંયા તમે ગેસ પર બનાવતા હોય તો ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. અને આપણે ચેક કરી લીધા છે, 15 મિનિટ પછી આપણા ઢોકળા થઈ ગયા છે. હવે પ્લેટને આપણે 10 મિનિટ જેવું ઠંડુ કરીને પછી જ એના પીસ કટ કરવાના છે. તો ગરમ ઢોકળાને કાઢવાની ટ્રાય કરશું ડીશમાંથી તો એ નીચે ચોટશે, એટલે 10 મિનિટ ઠંડુ થાય પછી જ આપણે ઢોકળા કાઢવાના છે. અને પછી બસ નોર્મલી ઢોકળાનો વઘાર કરીએ તેમ વઘાર કરી લઈશું ને તૈયાર છે ઢોકળા.